आयुष्मान वय वंदना कार्ड शिविर स्वास्थ्य सुरक्षा की सेवा वार्ड 14 कांग्रेस कमेटी द्वारा 70 वर्ष या उससे अधिक आयु के वरिष्ठ नागरिकों के लिए विट्ठलनाथ मंदिर मांडवी में निःशुल्क आयुष्मान वय वंदना कार्ड शिविर का आयोजन किया गया। 70 वर्ष या उससे अधिक आयु के सभी नागरिकों को गुणवत्तापूर्ण स्वास्थ्य सुविधाओं के साथ मुफ्त चिकित्सा उपचार प्रदान करने के उद्देश्य से आयुष्मान वय वंदना कार्ड शिविर का आयोजन किया गया। इस अवसर पर वडोदरा शहर कांग्रेस महासचिव जयेंद्र सिंह ठाकुर, वार्ड क्रमांक 14 के अध्यक्ष हिरेन भाई, कांग्रेस कार्यकर्ता उपस्थित थे। आज ऐतिहासिक विठ्ठल मंदिरना प्रांगणમાં જ્યાં વડોદરાના સિનિયર સિટીઝન્સ રેગ્યુલર દર્શન કરવા આવે છે અને પ્રખ્યાત મંદિર છે, ત્યાં 70 વર્ષથી ઉપરની વયના માટે વયવંદના કાર્ડનું આયોજન રાખેલું છે। અત્યાર લગી લગભગ 67 કાર્ડ નીકળી ચૂક્યા છે। જે મહંત શ્રી જે હરિઓમભાઈ એમની આજ્ઞા લઈ, એમની પરમિશન લઈ વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં આ કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં ફરી વખત સરકારી જે યોજનાઓ છે એનો લાભ સિનિયર સિટીઝન તેમજ દરેક વ્યક્તિને મળે એના માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને એમને સરકારી મદદો મળી શકે એનો પ્રયત્ન કરશે। કેટલા દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવે? આ એક દિવસનો પ્રોગ્રામ છે। 70 વર્ષથી ઉપરની વયના જે વ્યક્તિઓ છે એમના માટે જ આ કાર્ડ હોય છે અને એનું લગભગ આ 6મું કે 7મું આયોજન છે કોંગ્રેસ પાર્ટી તરફથી દરેક વોર્ડમાં કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ કામ ચાલુ રહેશે। અત્યાર સુધી 67 જેટલા કાર્ડ નીકળી ચૂક્યા છે। મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, જેડી, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી। સત્યમભાઈ અને હરિઓમભાઈ બધાના સાથ સહકારથી આ શક્ય બન્યું છે। આજે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં જે આપણું મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે, આના ટ્રસ્ટી તરીકે મહારાજા સમરજીત ગાયકવાડ આનું આયોજન કરી રહ્યા છે મંદિરનું। આજે વિઠ્ઠલ મંદિરમાં જે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્ડનું જે 15મી ઓગસ્ટથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે, તો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિઠ્ઠલ મંદિરમાં વિઠ્ઠલનાથજીના મંદિરના ભક્તો તેમજ 4 દરવાજાના વિસ્તારના વડીલોને આનો લાભ મળે એના માટેના આ કેમ્પનું આયોજન છે। તો એમને પણ કોંગ્રેસ પાર્ટીને શુભકામના આપું છું કે તમે આવા જે કાર્યક્રમો છે એ લગાતાર કરતા રહો અને વડોદરાના દરેક વયોવૃદ્ધને જે આ સરકારી યોજનાનો લાભ હજી સુધી નથી મળ્યો એ મળે કે જેથી કરીને એમના પરિવારને એક સપોર્ટ રહે। ગુજરાતના તાજા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ન્યૂઝ અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો।